હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો સવારમાં આપણે નીકળી ગયા છે સાળંગપુર જવા આજે. ચાલો આજે તમને સાળંગપુર હનુમાનજી દાદાના ત્યાં જઈને દર્શન કરાવું. લોકોનો એવો પ્રશ્ન હોય છે કે સાળંગપુર જઈએ તો ત્યાં રોકાવાનું કઈ રીતના હોય છે, પછી જમવાનું વ્યવસ્થા કઈ રીતના હોય છે. તો આપણે અત્યારે ત્યાં જઈએ છીએ અને બતાવીએ કે કઈ રીતના વ્યવસ્થા છે અહીંયા જમવાની અને રહેવાનું. 1100+ ત્યાં 1100+ તો રૂમ છે ત્યાં રહેવા માટેનો. તો એ ફ્રીમાં છે, કઈ રીતના છે, કેટલો એનો ચાર્જ છે, પછી જમવામાં શું શું ત્યાં મળે છે, એ બધું આપણે બતાવશું. તો વિડીયોમાં બન્યા રહેજો. આવી ગયા છે સારંગપુર ધામ હનુમાનજી દાદાના દર્શન કરવા. તો આપણે છીએ અત્યારે એક્ઝેક્ટ આ મંદિરના પાછળના ભાગમાં કંઈક આ રીતના બધું વ્યવસ્થા આપેલી છે. અને આ છે પાર્કિંગ, બહુ વિશાળ પાર્કિંગ પણ આપેલું છે અને મસ્ત એકદમ વાતાવરણ છે. તો મિત્રો આ કંઈક આવી વ્યવસ્થા આપેલી છે અહીંયા. તો આ જનરલ હોલ છે પુરુષો માટેનો. આયોજન છે રહેવાનું કંઈક. આ ટાઈપનો જનરલ હોલ છે કંઈક. અને અહીંયા જો આ રીતના યાત્રિકો સૂતા હોય છે. તો મિત્રો આપણે એક્ઝેક્ટ અત્યારે પાછળના ભાગમાં ઊભા છે મંદિરના. આ સામે દેખાય વ્હાઇટ હાઉસ છે અને એક્ઝેક્ટ એની પાછળની સાઈડ હનુમાનજીની બહુ મોટી મૂર્તિ લાગેલી છે. અને અહીંયા બોર્ડ પણ એક આપેલું છે કે હનુમાનજી દાદાના મંદિર તરફ આમ જવાનું છે. અને નીલકંઠ મહાદેવનું મંદિર પણ ત્યાં છે. અને ઉતાર ઓફિસ ત્યાં છે, પાર્કિંગ આ સાઈડ છે અને હનુમાન દાદાનું મંદિર અહીંયા છે અને ભોજનાલય એની પાછળની સાઈડ છે. તો વિડીયોમાં બન્યા રહેજો, આપણે તમને બધું જ વિડીયોમાં બતાવશું. તો મિત્રો તમે અહીંયા સારંગપુર ધામમાં આવો છો તો અહીંયા ફ્રી લોકરની સુવિધા પણ છે, ફ્રી વ્હીલ ચેરની વ્યવસ્થા પણ રાખેલી છે, ફ્રી લોકર બંનેનું વ્યવસ્થા અહીંયા પાણીનું બરફ પણ, ઠંડા પાણીનું બરફ પણ બહુ મસ્ત રીતે સેટ કરેલું છે. જોઈ શકો છો બધા બોર્ડ કે જીવા ખાચરનો દરબાર ગઢ તરીકે અહીંયા ઓળખાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે પણ સાળંગપુર આવતા ત્યારે અહીંના રાજા જીવા ખાચરના દરબાર ગઢમાં જ રહેતા હતા. તે દર્શનીય અને પવિત્ર સ્થળ છે. અહીંયા થોડાક માજી બેઠા પણ છે અંદર. અને જે સ્થાને ભગવાન સ્વામિનારાયણે 18 વંચનામૃત પણ વાંચેલા છે અહીંયા. જોઈ લો. તો મિત્રો આપણે અત્યારે એક્ઝેક્ટ શ્રી કષ્ટભંજન દેવના મંદિરની સામે જ ઊભા છીએ. અંદર તો લાઈનની ભીડ છે અને સામે દેખાય તે ભોજનાલય છે. બહુ મોટું. આપણે અંદર જઈને તમને બતાવશું કઈ રીતનાનું વ્યવસ્થા છે. અને આ સાઈડ શ્રી હરિકૃષ્ણ ભવન છે. અહીંયા પણ રહેવા માટેની સ્વામીને કે બધા હરિભક્તોને રહેવા માટેની અહીંયા વ્યવસ્થા છે. હરિકૃષ્ણ ભવન. દાદાને તેલ ચડાવવા માટે અહીંયા પણ આ વ્યવસ્થા આપેલી છે. અને અહીંયાથી બધા દર્શન કરીને દર્શનાથી બહાર આવે છે, એક્ઝિટ છે. અને એક્ઝિટ એને આ સાઈડમાં પ્રસાદનો પણ આ રીતનું કંઈક વ્યવસ્થા કરેલી છે. અહીંયા રક્ષાસૂત્ર આપવામાં આવે છે, અહીંયા શ્રીફળ પણ આપવામાં આવે છે 20 રૂપિયામાં. અને આજે છે સન્ડે,
સન્ડેના દિવસે અને સેટરડેના દિવસે અને ટ્યુઝડેના દિવસે 3 દિવસ વધારે લોકોની ભીડ રહે છે. તો તમે જોઈ શકો છો આજે બહુ બધા લોકો અહીંયા દર્શનાર્થે આવી ચૂક્યા છે અને બહુ બધી મોટી લાઈન પણ કરી ચૂક્યા છે. મિત્રો આપણે ફાઇનલી આ લાઈનમાં આવી ગયા છે અંદર. જોઈ શકો છો અંદર લાઈન મંદિરનો મેઇન પ્રવેશ દ્વાર છે અને અહીંયા આ રીતના લાઈન કરીને અંદર બધાને જવાનું હોય છે. બધા જ લાઈનમાં ઊભા છે. જો દ્વાર પર આપણે પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો મારી પાછળ કેટલી ટ્રાફિક છે, કેટલા ભાવિક લોકો લાઈન ઊભા છે. મિત્રો ફાઇનલી આપણે દર્શન કરીને એક્ઝિટ દ્વારેથી બહાર નીકળી ગયા છીએ અને દાદાના દર્શન કર્યા અને તમને પણ કરાવ્યા. તો ચાલો આપણે આગળ એથી પાછળના ગેટેથી બહાર નીકળી ગયા અને અહીંયા સામે લોકો આ રીતના આ બીજું મંદિર છે ત્યાં બેઠા છે. આપણે અહીંથી આગળ જઈશું હવે. ભોજનાલયમાં જે બહુ જ મોટું વિશાળકાય ભોજનાલય છે. ચાલો તમને અંદર જઈને બતાવો કે શું શું પ્રસાદમાં અહીંયા મળે છે, આપે છે. બહુ લોકો અહીંયા ભોજનાલયમાં પ્રસાદ લે છે અત્યારે હાલમાં જોઈ. અને કંઈક આ રીતની વ્યવસ્થા પણ છે. લિફ્ટની વ્યવસ્થા પણ સિનિયર સિટીઝન માટે અહીંયા આપે લિફ્ટની પણ વ્યવસ્થા કરેલી છે. જો આ રીતના સિનિયર સિટીઝન દાદાને બધા હોય ને એ રીતના આ છે પ્રવેશ દ્વાર. કષ્ટભંજન દેવ આ છે મિત્રો ભોજનાલય શ્રી કષ્ટભંજન દેવ સારંગપુર ધામનું સૌથી મોટું ગુજરાતનું મોટામાં મોટું ભોજનાલય છે જ્યાં લાખો લોકો આવી રીતના લઈ અને પ્રસાદ લઈ શકે છે. અને વ્યવસ્થા ખૂબ સુંદર એવી વ્યવસ્થા અહીંયા ગોઠવેલી છે. ફાઇનલી મિત્ર આપણે આવી ગયા છે શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં, જે બહુ જ મોટું વિશાળકાય આયોજન છે આમાં રહેવા માટેનું. કંઈક એવું છે કે 1100 રૂમ જેવું કંઈક વ્યવસ્થા છે અંદર રહેવાની.
બહુ મોટું છે, તમે જોઈ શકો છો. વિડીયોમાં તમને બતાવું, હમણાં તમને અંદર જઈને બતાવીશ કે કઈ રીતના વ્યવસ્થા છે અંદર રહેવાની ને બધી. જોઈ લો, આગળ કંઈક આવી રીતના ગાર્ડન છે. ખૂબ જ સરસ વ્યવસ્થા કરેલી છે. ગાર્ડન છે, આ રીતના બળદગાડા પણ 2 મૂકેલા છે અહીંયા. આપણે આવી ગયા છીએ અંદર શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રી ભવનમાં, અને અંદર કંઈક આવી વ્યવસ્થા આપેલી છે. અને અહીંયા આ જે રૂમ દેખાય છે એનું રેન્ટ છે 800 રૂપિયા પર પર્સન, નહીં પણ એમાં 4 લોકો ઇન્ક્લુડ રહી શકે છે એક રૂમમાં, અને એક્સ્ટ્રા એક મેટર પણ આપવામાં આવે છે. અને એમનું 500 રૂપિયા ડિપોઝિટ રાખેલી છે. 500 રૂપિયામાં પાછું તમે ચેકઆઉટ કરો ત્યારે તમને 500 રૂપિયા રિટર્ન આપી દેશે. અત્યારે કંઈક આવી રીતના